ખાવા જતા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। અગ્નિ બેકરીમાંથી મંગાવેલી પેસ્ટ્રીમાંથી ફૂગ નીકળી છે। અડધી પેસ્ટ્રી ખાધા બાદ દીકરીની તબિયત લથડી હતી। ગ્રાહકે પેસ્ટ્રી ચેક કરતા ફૂગ જોવા મળી હતી। ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરી છે। તો જો તમે કોઈ પણ વસ્તુ બહારથી લાવો છો અને ખાઓ છો તો પહેલા એને ચકાસો, કારણ કે આવા અનેક બનાવ અત્યાર સુધીમાં બની ચૂક્યા છે। ક્યારેક ખાવામાંથી જીવાત નીકળે છે તો ક્યારેક ખાવામાં ફૂગ હોય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે। વલસાડનો આ બનાવ, જ્યાં વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી છે। શહેરના આઝાદ ચોક ઉપર આવેલી છે અગ્નિ બેકરી, જે વલસાડની જાણીતી બેકરી છે, જ્યાંથી એક ગ્રાહક પેસ્ટ્રી લઈને આવ્યું હતું અને તેની બાળકી પેસ્ટ્રી ખાતા અડધી જ પેસ્ટ્રી હજુ તો ખાધી હતી ત્યાં તેની તબિયત લથડી અને ત્યારબાદ એ પરિવારે પેસ્ટ્રી જોતા અંદર ફૂગ હોવાનું સામે આવ્યું હતું। તાત્કાલિક તેણે ફૂડ વિભાગમાં જાણ પણ કરી છે, ફરિયાદ પણ કરી છે। હવે જોવાનું એ છે કે પગલાં શું લેવાય છે, પરંતુ થોડા પૈસા કમાવાની લાલચે આવા લોકો છે, વેપારીઓ છે, એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, કોઈ પણ વસ્તુ બહારથી લાવીને ખાઓ છો તેને 10 વાર જોવું જોઈએ, કારણ કે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે। જી બિલકુલ સાચી વાત છે। વલસાડની એક બેકરીની અંદર જે છે આ પ્રકારની એક પેસ્ટ્રી કેકની અંદર ફૂગ નીકળી છે એવો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। તેઓ પેસ્ટ્રી કેક ખાધા પછી તેમના ઘરે લઈ ગયા હતા અને તેમના દીકરીએ જે છે આ પેસ્ટ્રી કેક ખાધા પછી તેને વોમિટ થઈ હતી ને ત્યારબાદ તેઓએ કમ્પ્લેન કરી છે અને ફૂડ વિભાગને પણ તેઓએ કમ્પ્લેન કરી છે। આ થોડા દિવસ પહેલા જ વલસાડના પ્રાંત અધિકારી દ્વારા વલસાડ શહેરની અંદર આ પ્રકારની બેકરીઓ અને દુકાનોની અંદર એક્સપાયરી ડેટ તેમજ આ પ્રકારના વસ્તુઓ વેચવા બાબતે તેઓને તાકીદ કરી હતી અને સૂચના આપી હતી કે આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે। તો છતાં પણ આવા દુકાનદારો જે છે એ આ નિયમોની એસી કે તેસી કરી રહ્યા છે અને આ પ્રકારની વસ્તુઓ વેચી રહ્યા છે। ત્યારે આજે આ એક સમગ્ર ઘટના સામે આવી છે, ત્યારે આ બાબતે ફરી એકવાર ફરિયાદ ઉઠી છે કે આવી બેકરીઓ સામે પગલાં ભરાય। આભાર માહિતી માટે।